નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. અને આજે આપણે જોઈશું ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 10 આપણા પૃથ્વીના આવરણ. તો મિત્રો આપણે આ એકમમાં જોઈશું આપણે આ વિડિયોમાં વૈકલ્પિક પ્રશ્નો, ટૂંકા પ્રશ્નો અને સ્વાધ્યાય. તમે આ એકમ વાંચ્યો હશે તો તેમાં આપણા પૃથ્વીના 4 આવરણો મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ આ ચારેય આવરણો વિશે ડિટેલમાં સંપૂર્ણ માહિતી આપી છે. ત્યારબાદ આપણા આ એકમમાંથી નીકળતા વૈકલ્પિક પ્રશ્નો તે આપણે આ વિડિયોમાં જોઈશું. ત્યારબાદ આ એકમમાંથી નીકળતા ટૂંકા પ્રશ્નો, એક બે વાક્યવાળા ઉત્તરના પ્રશ્નો એ પણ આપણે આ વિડિયોમાં જોઈશું. ત્યારબાદ આ એકમનું ખાસ સ્વાધ્યાય એ પણ આપણે આ એકમમાં જોઈશું. તો મિત્રો આ બધું જોયા બાદ તમને જો વિડિયો ગમે તો પ્લીઝ શેર, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. તો મિત્રો શરૂ કરીએ આપણે આ એકમના સૌપ્રથમ વૈકલ્પિક પ્રશ્નો, વિકલ્પોવાળા પ્રશ્નો. તો જઈએ આપણે માટે સ્ટાઇલ. નમસ્કાર. સામાજિક વિજ્ઞાન ધોરણ 6 એકમ 10 પૃથ્વીના આવરણો. આ એકમના વૈકલ્પિક પ્રશ્નો, ટૂંકા પ્રશ્નો અને સ્વાધ્યાય અંગે ચર્ચા કરીએ. તો મિત્રો પ્લીઝ ચેનલને શેર, લાઈક અને સબસ્ક્રાઇબ આપવાનું ચૂકતા નહીં. નીચે આપેલું લાલ બટન અવશ્ય દબાવી સબસ્ક્રાઇબ કરજો. શરૂઆત કરીએ. પ્રશ્ન પહેલો, પૃથ્વી પર કુલ કેટલા આવરણો છે? ઓપ્શન એ 1, બી 2, સી 3, ડી 4. ઉત્તર ડી 4. પ્રશ્ન 2, પૃથ્વીનો ઉપરનો પોપડો સામાન્ય રીતે કયા પદાર્થોનો બનેલો છે? ઓપ્શન એ પાણી અને વાયુ પદાર્થોનો, બી ખડકો અને જળ પદાર્થોનો, સી પથ્થર અને જળ પદાર્થોનો, ડી માટી અને ઘન પદાર્થોનો. ઉત્તર ડી માટી અને ઘન પદાર્થોનો. પ્રશ્ન 3, પૃથ્વીનો ઉપરનો પોપડો માટી, ખડક અને ઘન પદાર્થોનો બનેલો છે. તે કયા નામે ઓળખવામાં આવતો નથી? ઓપ્શન એ મૃદાવરણ, બી ખડકાવરણ, સી ઘનાવરણ, ડી જીવાવરણ. ઉત્તર ડી જીવાવરણ. પ્રશ્ન 4, પૃથ્વીનો ઉપરનો પોપડો કેટલા કિલોમીટર જાડો છે? ઓપ્શન એ 54 થી 100 કિલોમીટર, બી 64 થી 100 કિલોમીટર, સી 80 થી 100 કિલોમીટર, ડી 74 થી 100 કિલોમીટર. બી 64 થી 100 કિલોમીટર. પ્રશ્ન 5, કયું આવરણ પૃથ્વી સપાટીનો 29% ભાગ રોકે છે? ઓપ્શન એ વાતાવરણ, બી જીવાવરણ, સી જલાવરણ, ડી મૃદાવરણ. ઉત્તર ડી મૃદાવરણ. પ્રશ્ન 6, કયું આવરણ પૃથ્વી સપાટીનો 71% ભાગ રોકે છે? ઓપ્શન એ જલાવરણ, બી મૃદાવરણ, સી વાતાવરણ, ડી જીવાવરણ. ઉત્તર એ જલાવરણ. પ્રશ્ન 7, વિશાળ જળરાશિ ધરાવતા ભાગોને શું કહે છે? ઓપ્શન એ સાગરો, બી સરોવરો, સી મહાસાગરો, ડી બંધો. ઉત્તર સી મહાસાગરો. 8, પૃથ્વી પર કેટલા ટકા પાણી ખારું છે? ઓપ્શન એ 97%, બી 71%, સી 29%, ડી 72%. ઉત્તર એ 97%. પ્રશ્ન 9,
એ 97%. 9. વાતાવરણ પૃથ્વી સપાટીથી કેટલા કિલોમીટરની ઊંચાઈ સુધી વિસ્તરેલું છે? ઓપ્શન એ 500 થી 1000, ઓપ્શન બી 600 થી 1000, ઓપ્શન સી 900 થી 1000, ડી 800 થી 1000. ઉત્તર ડી 800 થી 1000. પ્રશ્ન 10. કયું આવરણ નરી આંખે જોઈ શકાતું નથી? ઓપ્શન એ જલાવરણ, બી વાતાવરણ, સી જીવાવરણ, ડી મૃદાવરણ. ઉત્તર બી વાતાવરણ, જે નરી આંખે જોઈ શકાતું નથી. પ્રશ્ન 11. કયું આવરણ પારદર્શક આવરણ છે? ઓપ્શન એ જલાવરણ, બી વાતાવરણ, સી જીવાવરણ, ડી મૃદાવરણ. ઉત્તર બી વાતાવરણ. પ્રશ્ન 12. વાતાવરણમાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ કેટલા ટકા છે? ઓપ્શન એ 29%, બી 20.99%, સી 97%, ડી 78.03%. ઓપ્શન ડી 78.03%. પ્રશ્ન 13. વાતાવરણમાં ઓક્સિજન વાયુનું પ્રમાણ કેટલા ટકા છે? ઓપ્શન એ 0.94%, બી 20.99%, સી 97.0%, ડી 78.03%. ઉત્તર બી 20.99%. પ્રશ્ન 14. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ કેટલા ટકા છે? ઓપ્શન એ 0.94%, બી 20.99%, સી 0.03%, ડી 78.03%. ઉત્તર સી 0.03% જેટલું કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ છે. પ્રશ્ન 15. વાતાવરણમાં ઓર્ગોન વાયુનું પ્રમાણ કેટલા ટકા છે? ઓપ્શન એ 0.94%, બી 20.99%, સી 0.03%, ઓપ્શન ડી 78.03%. ઉત્તર એ 0.94% જેટલું ઓર્ગોન વાયુનું પ્રમાણ છે. પ્રશ્ન 16. કયો વાયુ ભારે વાયુ છે? ઓપ્શન એ ઓક્સિજન, બી કાર્બન ડાયોક્સાઇડ, સી હાઇડ્રોજન, ડી ઓઝોન. ઉત્તર બી કાર્બન ડાયોક્સાઇડ વાયુ ભારે વાયુ છે. પ્રશ્ન 17. કાર્બન ડાયોક્સાઇડ વાયુની હાજરી કેટલા કિલોમીટરની ઊંચાઈ પછી ઓછી જણાય છે? ઓપ્શન એ 20 કિલોમીટર પછી, ઓપ્શન બી 110 કિલોમીટર પછી, સી 130 કિલોમીટર પછી અને ડી 100 કિલોમીટર પછી.
उत्तर ए 20 કિલોમીટર પછી. પ્રશ્ન 18. 110 કિલોમીટર પછી કયા વાયુનું પ્રમાણ ઓછું હોય છે? ઓપ્શન એ ઓક્સિજન, બી નાઇટ્રોજન, સી કાર્બન ડાયોક્સાઇડ અને ડી ઓર્ગોન. ઉત્તર એ ઓક્સિજન. 19. નાઇટ્રોજનની હાજરી કેટલા કિલોમીટરની ઊંચાઈ પછી ઓછી જણાય છે? ઓપ્શન એ 20 કિલોમીટર પછી, બી 110 કિલોમીટર પછી, સી 130 કિલોમીટર પછી, ડી 100 કિલોમીટર પછી. ઉત્તર સી 130 કિલોમીટર પછી. પ્રશ્ન 20. નીચેનામાંથી કઈ ઓઝોન વાયુની વિશેષતા છે? ઓપ્શન એ સૂર્યના પારજાંબલી કિરણોનું શોષણ, બી સ્વાસ્થ્યવર્ધક છે, સી તેનું પ્રમાણ ખૂબ ઓછું છે, ડી ઉપરના બધા જ. ઉત્તર ડી ઉપરના બધા જ લક્ષણો અથવા વિશેષતા ઓઝોન વાયુના છે. પ્રશ્ન 21. કયું આવરણ પૃથ્વી માટે કુદરતી ઢાલની ગરજ સારે છે? ઓપ્શન એ વાતાવરણ, બી જીવાવરણ, સી જલાવરણ, ડી મૃદાવરણ. ઉત્તર એ વાતાવરણ. તો મિત્રો આ રીતના આ એકમના વૈકલ્પિક પ્રશ્નો અહીં પૂરા થાય છે. તો પ્લીઝ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી અને શેર અને લાઈક પણ જરૂર આપજો. મિત્રો આ એકમના વૈકલ્પિક પ્રશ્નો જોયા બાદ આપણે જોઈશું હવે આ એકમના ટૂંકા પ્રશ્નો. આ એકમમાંથી નીકળતા ટૂંકા પ્રશ્નો જે આઈએમપી છે, પરીક્ષામાં પૂછાય એવા છે, એવા પ્રશ્નો આપણે તારવેલા છે. તે પ્રશ્નો અને તેના ઉત્તરો વિશે આપણે ચર્ચા કરીએ. તો જોઈએ આ એકમના વૈકલ્પિક પ્રશ્નો પૂરા કર્યા ત્યારબાદ આપણે પૂરા કરીશું ટૂંકા પ્રશ્નો. તો જઈએ. હવે જોઈએ મિત્રો સામાજિક વિજ્ઞાન ધોરણ 6 એકમ 10 પૃથ્વીના આવરણોના ટૂંકા પ્રશ્નો. તો શરૂ કરતા પહેલા તમે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. નીચે આપેલું લાલ બટન અવશ્ય દબાવો અને શેર અને લાઈક પણ જરૂર આપો. તો શરૂ કરીએ મિત્રો. પ્રશ્ન પહેલો. પૃથ્વી પર કેટલા આવરણો છે અને કયા કયા? ઉત્તર પૃથ્વી પર 4 આવરણો છે. 1 મૃદાવરણ, 2 જલાવરણ, 3 વાતાવરણ અને 4 જીવાવરણ. પ્રશ્ન 2. મૃદાવરણ કોને કહે છે? ઉત્તર પૃથ્વીનો ઉપરનો પોપડો સામાન્ય રીતે માટી અને ઘન પદાર્થોનો બનેલો છે. મૃદ શબ્દનો અર્થ માટી થાય છે, તેથી પોપડાના ઉપલા ભાગને મૃદાવરણ કહે છે. પ્રશ્ન 3. મૃદાવરણને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? ઉત્તર મૃદાવરણને ખડકાવરણ કે ઘનાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રશ્ન 4. જલાવરણ કોને કહે છે? પૃથ્વી સપાટીનો જે વિસ્તાર પાણીથી ઘેરાયેલો છે તેને જલાવરણ તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન 5. મહાસાગરો કોને કહે છે? કયા કયા છે? પૃથ્વી પર વિશાળ જળરાશિ ધરાવતા ભાગોને મહાસાગરો તરીકે ઓળખવામાં આવે છે. મહાસાગરો 4 છે: પેસિફિક, એટલાન્ટિક, હિંદ અને આર્કટિક મહાસાગર.
પ્રશ્ન 6. વાતાવરણ કોને કહે છે? ઉત્તર. પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા લગભગ 800 થી 1000 કિલોમીટરની ઊંચાઈ સુધી વિવિધ વાયુઓના આવરણને વાતાવરણ કહે છે. પ્રશ્ન 8. સમુદ્રમાંથી કઈ ખનિજો પ્રાપ્ત થાય છે? સમુદ્રના તળિયે કિંમતી ખનિજનો જથ્થો આવેલો છે. મહાસાગરોમાંથી મીઠું, મેંગેનીઝ, લોખંડ, કલાઈ વગેરે પ્રાપ્ત થાય છે. પ્રશ્ન 8. વાતાવરણમાં શું રહેલું છે? ઉત્તર. વાતાવરણમાં વિવિધ વાયુ, પાણીની વરાળ, ધૂળના રજકણો, ઉલ્કાકણ તથા સૂક્ષ્મ જીવજંતુઓ રહેલા છે. પ્રશ્ન 9. વાતાવરણમાં કયા કયા વાયુઓ રહેલા છે? ઉત્તર. વાતાવરણમાં નાઇટ્રોજન, ઓક્સિજન, ઓર્ગોન, કાર્બન ડાયોક્સાઇડ, ઓઝોન તથા ખૂબ જ ઊંચાઈએ હાઇડ્રોજન અને હિલિયમ વાયુ રહેલા છે. પ્રશ્ન 10. ઓઝોન વાયુ કઈ રીતે ઉપયોગી છે? ઓઝોન વાયુ સૂર્યના પારજાંબલી કિરણોનું શોષણ કરી પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે. આ વાયુ વહેલી સવારે ખુલ્લા મેદાન અને સમુદ્ર કિનારાની હવામાં વધારે પ્રમાણમાં હોય છે. ઓઝોન વાયુ સ્વાસ્થ્યવર્ધક હોવાથી લોકો વહેલી સવારે ચાલવા જાય છે. આ રીતે ઓઝોન વાયુ ઉપયોગી. પ્રશ્ન 11. મૃદાવરણ કોને કહે છે? ઉત્તર. મૃદાવરણ વાતાવરણ અને જલાવરણના જે ભાગમાં જીવસૃષ્ટિ વ્યાપેલ છે તેને જીવાવરણ કહે છે. પ્રશ્ન 12. માનવ પ્રવૃત્તિઓની જીવાવરણ પર શી અસર પડી છે? ઉત્તર. જીવાવરણ મોટે ભાગે સમતુલિત સ્થિતિમાં છે, પરંતુ માનવીય વિક્ષેપથી જ્યારે સમતુલિત તંત્રમાં ખલેલ પહોંચાડે છે ત્યારે ઘણી મુશ્કેલીઓ ઊભી થાય છે. પર્યાવરણનું શોષણ કરી કરાતા વિકાસને પરિણામે કુદરતી પોષણ કડી જોખમાય છે. આવી સ્થિતિ માનવ અને પર્યાવરણ બંને માટે હાનિકારક છે. તો મિત્રો, આ હતા આ એકમના ટૂંકા પ્રશ્નો, 1-2 વાક્યના ઉત્તરો. તો મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. મિત્રો, વૈકલ્પિક પ્રશ્નો અને ટૂંકા પ્રશ્નો બાદ આપણે જોઈશું હવે આ એકમનું સ્વાધ્યાય. તેમાં આપણને 4 પ્રશ્નો આપ્યા છે. એ 4 પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું. તો જોઈએ મિત્રો, પાઠ 10 પૃથ્વીના આવરણો તેનું સ્વાધ્યાય. જઈએ. હવે જોઈએ મિત્રો સામાજિક વિજ્ઞાન ધોરણ 6 એકમ 10 પૃથ્વીના આવરણોનું સ્વાધ્યાય. જો તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરવા વિનંતી. નીચેનું આપેલું લાલ બટન સબસ્ક્રાઇબનું બટન અવશ્ય દબાવો. તો શરૂ કરીએ મિત્રો. પ્રશ્ન પહેલો. નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તરો આપો. પ્રશ્ન 1. પૃથ્વી પરના મુખ્ય આવરણો કયા છે? ઉત્તર. પૃથ્વી પર 4 આવરણો છે: મૃદાવરણ, વાતાવરણ, જલાવરણ અને જીવાવરણ. પ્રશ્ન 2. મૃદાવરણ કોને કહે છે? ઉત્તર. પૃથ્વીનો ઉપરનો પોપડો સામાન્ય રીતે માટી અને ઘન પદાર્થનો બનેલો છે. મૃદ શબ્દનો અર્થ માટી થાય છે, તેથી પોપડાના ઉપલા ભાગને મૃદાવરણ કહે છે. પ્રશ્ન 3. જલાવરણ શેનું બનેલું છે? જલાવરણ મુખ્યત્વે પાણીનું બનેલું છે, જેમાં મહાસાગરો, સાગરો, નદી, સરોવર, તળાવ, બરફ આચ્છાદિત શિખરોનો સમાવેશ થાય છે. પ્રશ્ન 4. વાતાવરણમાં મુખ્ય વાયુઓ કયા છે?
उत्तर वातावरणમાં નાઇટ્રોજન, ઓક્સિજન, ઓર્ગોન, કાર્બન ડાયોક્સાઇડ, ઓઝોન તથા ખૂબ જ ઊંચાઈએ હાઇડ્રોજન અને હિલિયમ વાયુઓ રહેલા છે. પ્રશ્ન 5. જીવસૃષ્ટિમાં કોનો સમાવેશ થાય છે? ઉત્તર જીવસૃષ્ટિમાં માનવો તેમજ વનસ્પતિ અને પ્રાણીઓનો સમાવેશ થાય છે. હવે જોઈએ મિત્રો પ્રશ્ન 2. નીચેની ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યા 1. પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો ખાલી જગ્યા આવરણમાં આવેલા છે. ઉત્તર મૃદાવરણમાં આવેલા છે. પ્રશ્ન 2. પૃથ્વી સપાટીથી આશરે ખાલી જગ્યા કિમી સુધી વાતાવરણ વિસ્તરેલું છે. ખાલી જગ્યામાં ઉત્તર આવશે 800 થી 1000. પ્રશ્ન 3. વાતાવરણમાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ ખાલી જગ્યા ટકા હોય છે. ઉત્તર 78.03. હવે જોઈએ મિત્રો પ્રશ્ન 3. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પ્રશ્ન 1. વાતાવરણમાં ઓક્સિજનનું 150 કિમી સુધી જ હોય છે. આ વિધાન ખોટું છે. પ્રશ્ન 2. મહાસાગરો આપણા જળમાર્ગો બન્યા છે. આ વિધાન સાચું છે. પ્રશ્ન 3. જીવાવરણમાં અનેક પ્રકારની જીવસૃષ્ટિનો સમાવેશ થાય છે. આ વિધાન સાચું છે. પ્રશ્ન 4. પૃથ્વી સપાટી પર પાણી અને હવાને કારણે સજીવ સૃષ્ટિ વિકાસ પામે છે. આ વિધાન સાચું છે. પ્રશ્ન 5. ઓઝોન વાયુ સૂર્યના પારજાંબલી કિરણોને પૃથ્વી પરના સજીવોને બચાવે છે. આ વિધાન સાચું છે. પ્રશ્ન 4. મિત્રો હવે જોઈએ આ એકમની ટૂંક નોંધો. 1. વાતાવરણ. ઉત્તર પૃથ્વીની ચારે બાજુ આવેલા લગભગ 800 થી 1000 કિલોમીટરની ઊંચાઈ સુધીના વિવિધ વાયુના આવરણને વાતાવરણ કહે છે. વાતાવરણમાં વિવિધ વાયુ, પાણીની વરાળ, ધૂળના રજકણો, ઉલ્કાકણ, ક્ષારકણ અને સૂક્ષ્મ જીવજંતુઓ ભળેલા હોય છે. વાતાવરણ રંગ, ગંધ અને સ્વાદરહિત તેમજ પારદર્શક હોય છે. તેમાં નાઇટ્રોજન, ઓક્સિજન, ઓર્ગન, કાર્બન ડાયોક્સાઇડ, ઓઝોન વગેરે મુખ્ય વાયુઓ છે. ઓઝોન સૂર્યના પારજાંબલી કિરણો શોષણ કરી પૃથ્વીને પ્રચંડ ગરમીથી બચાવે છે. વાતાવરણના કારણે જ એકસાથે અંધારું અને અજવાળું થતું નથી, તેમજ સૂર્યપ્રકાશ રેલાય છે. વાતાવરણના માધ્યમથી જ અવાજ સાંભળી શકાય છે. રેડિયો અને દૂરદર્શનના પ્રસારણ શક્ય બને છે. વાતાવરણ સાથે સંઘર્ષથી ઉલ્કા તેમજ અવકાશી પદાર્થો સળગી નાશ પામે છે. આમ વાતાવરણ પૃથ્વી માટે કુદરતી ઢાલની ગરજ સારે છે. પ્રશ્ન 2. જલાવરણનું મહત્વ. પૃથ્વી પર રહેલા જીવો અને વનસ્પતિને પાણી વિના ચાલતું નથી. પાણી ખોરાક સાથે મળે કે હવામાંથી ભેજ રૂપે મળે, જલાવરણનું અસ્તિત્વ એટલે જ સજીવ સૃષ્ટિનું અસ્તિત્વ. પૃથ્વી પર વરસાદનો મોટા ભાગનો ભેજ સમુદ્રમાંથી આવે છે. સમુદ્રના તળિયે કિંમતી ખનિજોનો મોટો જથ્થો આવેલો છે. પાણીમાંથી મીઠું મળે છે અને તેના તળિયેથી મેંગેનીઝ, લોખંડ, કલાઈ વગેરે ખનિજો પ્રાપ્ત થાય છે. સમુદ્ર પ્રોટીનયુક્ત આહારના ભંડાર પણ છે. સમુદ્રના મોજામાંથી વીજળી પેદા કરી શકાય છે. મહાસાગરો જળ પરિવહનના માર્ગો બન્યા છે. વિવિધ દેશોના વેપારમાં પણ જળમાર્ગ વધારે અનુકૂળ રહ્યા છે. પ્રશ્ન 3.
મૃદાવરણનું મહત્વ. મૃદાવરણનું જીવસૃષ્ટિ અને વનસ્પતિ જીવન સાથે ગાઢ સંબંધ છે. આપણા ઘર, પાણી, ખેતી, ઉદ્યોગ બધું જ મૃદાવરણ સાથે સંબંધ ધરાવે છે. મૃદાવરણમાંથી ખનિજો અને ખનિજ તેલ મળે છે. ખેતી કરી વિવિધ પાકોનું ઉત્પાદન મેળવીએ છીએ. મેદાની પ્રદેશોમાં વિવિધ ઉદ્યોગ ધંધા અને બીજી આર્થિક પ્રવૃત્તિઓ કરી શકીએ છીએ. પર્વત પ્રદેશમાં આવેલા જંગલો પણ મૃદાવરણને આભારી છે. ટૂંકમાં એમ કહી શકાય કે આહારથી માંડી આવાસ અને આપણા અસ્તિત્વનો પાયો એટલે મૃદાવરણ. આ રીતના મૃદાવરણ આપણને ઉપયોગી છે. તો મિત્રો, આ હતું આ એકમનું સ્વાધ્યાય જે આપણે પૂર્ણ કર્યું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ શેર, લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. અને અન્ય મિત્રો સુધી પણ પહોંચાડજો અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂર આપજો. તમારો આભાર. તો મિત્રો, આપણે આ એકમના વૈકલ્પિક પ્રશ્નો, ટૂંકા પ્રશ્નો અને સ્વાધ્યાય આ બધું જ આપણે આ એકમનું પૂરું કર્યું. તો મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો એના માટે પ્લીઝ શેર, લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. અને જરૂર પડે તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ જરૂર કરજો. સાથે સાથે તમે તમારા મિત્રોને પણ આ વિડીયો પહોંચાડજો, જેથી કરીને તે પણ આ તમામ પ્રશ્નોથી માહિતગાર થઈ શકે અને તેમને જરૂરી માર્ગદર્શન મળી રહે. મારો વિડીયો જોવા બદલ તમારો આભાર. થેન્ક્સ.